कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। समग्र विश्वना भूदेवो અને ન માત્ર ભૂદેવો પણ સમગ્ર વિશ્વના વૈષ્ણવો અને સમગ્ર વિશ્વના સનાતની લોકો જેમને નતમસ્તકે વંદન કરી અને ગૌરવ અનુભવે, અને એટલું જ નહીં પણ નતમસ્તક વંદન કરી અને ઉન્નત શિરથી ગૌરવ અનુભવી શકે એવું એક વિરાટ વ્યક્તિત્વ એટલે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા. સતત ધર્મ માટે, સતત સેવા માટે, સતત જ્ઞાનની નિર્વ્યાજ વહેંચણી માટે પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં અત્યારે અહીંયા આવી ન શકાય એવી તબિયત હોવા છતાં એક માત્ર ધંધાદારી આયોજન છે અને એનું ઉદ્ઘાટન કરવા પૂજ્ય ભાઈશ્રી ન આવે, પણ એક ભૂદેવ પોતાના સમાજ માટે કંઈક સેવા કરવા જઈ રહ્યો છે એટલા માટે ભૂદેવો પ્રત્યેના અનુગ્રહથી પ્રેરાય અને પૂજ્ય ભાઈશ્રી અહીંયા ઉપસ્થિત છે. તો એક વખત બધાએ બે હાથ ઊંચા કરી અને આપણે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર એવા પૂજ્ય ભાઈશ્રી પરમ વંદનીય દુધરેજની વરવાળા ધામ જગ્યાના મહામંડલેશ્વર 1008 માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર બિંદુ એવા પરમ પૂજ્ય કનૈરામજી બાપુ અહીંયા ઉપસ્થિત છે. આપણા આ અખાઈ ઉપક્રમના પાયામાં જે છે, યજમાન જે છે આજના કાર્યક્રમના, આ પ્રદીપભાઈ ભાઈશ્રી બહુ બે લીટીમાં કહું, આ માણસે છેલ્લા 5 વર્ષથી પોતાના સમાજની સેવા અને બ્રાહ્મણેતર સમાજની પણ સેવા એને ભેખ પહેર્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદની બાજુમાં સાણંદમાં આ માણસે બ્રાહ્મણો માટે 555 ફ્લેટ બનાવ્યા. આખાઈ ગુજરાતના બ્રાહ્મણ પરિવારો, ધન્યવાદ, આખાઈ ગુજરાતના બ્રાહ્મણ પરિવારો ત્યાં બહુ ભાડાના મકાન માટે રજળવું ન પડે, બ્રાહ્મણોને 11 મહિને મકાન ખાલી ન કરવું પડે અને પોતાનો આવાસ કહી શકાય એવું એને સદન પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને આ પોતાની જન્મભૂમિ છોડી અને સાણંદને કર્મભૂમિ બનાવી અને 555 ફ્લેટમાં જણાવતા આનંદ થાય છે કે 200 પરિવાર તો અત્યારે ત્યાં નિવાસ કરે છે. 200 ફ્લેટની અંદર 200 વિપ્ર પરિવાર ત્યાં નિવાસ કરે છે. અને આ પાર્ટી પ્લોટનું આયોજન પણ માત્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નહીં, પણ પોતાની જ્ઞાતિને થોડો વિશેષ લાભ મળે અને દરેક જ્ઞાતિનું કલ્યાણ થાય એવી સદભાવનાથી આ પ્લોટની અંદર કોઈ પણ બ્રાહ્મણને 65% ડિસ્કાઉન્ટ મળશે. 65% ડિસ્કાઉન્ટ એટલે 1000 રૂપિયાનું બિલ થતું હોય તો એને 350 રૂપિયા જ આપવાના. અને દર વર્ષે 100 જરૂરિયાતમંદ નીડી કહી શકાય એવા બ્રાહ્મણ યુવક યુવતીના 100 લગ્ન તદ્દન નિઃશુલ્ક આ માણસ દર વર્ષે આ પાર્ટી પ્લોટમાં કરશે. અને 100 બટુકોને, બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે આ પાર્ટી પ્લોટમાં તદ્દન નિઃશુલ્ક પ્રદીપભાઈ તરફથી આપવામાં આવશે. અને હવે અહીંયા બીજી કોમ પણ પૂજ્ય ભાઈશ્રી આ બ્રહ્મ 84 છે, પણ મને જણાવતા આનંદ થાય છે બહુ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ પણ બેઠો છે અને બીજી તમામ કોમ અહીંયા 18 વર્ણ અહીંયા બ્રાહ્મણ પ્રત્યેની સદભાવના, બ્રાહ્મણ પ્રત્યેની લાગણીને કારણે ઉપસ્થિત છે. તો મને જણાવતા આનંદ થાય છે આ માણસે આ પાર્ટી પ્લોટની અંદર એક એવી જાહેરાત કરી છે કે કોઈ પણ જ્ઞાતિના લોકો જો સમૂહ લગ્ન કરે, દેખાદેખીથી અંજાય અને સંપત્તિનો વ્યય ન કરે
અને જો સમૂહ લગ્ન કરે તો કોઈ પણ જ્ઞાતિના સમૂહ લગ્ન માટે આ પ્લોટ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે. એણે ત્યાં સુધી કીધું કે એ સમૂહ લગ્ન કરે એનું કોઈ ચાર્જ તો નહીં લઉં, પણ વીજળી જે બળે એનું વીજળી બિલ પણ હું નહીં લઉં. આ બિલ નહીં લેવાની વાત સાથે દિલ આપનાર બ્રાહ્મણ, બિલ ન લે અને છતાં દિલ આપે એવું એક બ્રાહ્મણ. અને આ સેવાના યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે. એટલે પૂજ્યભાઈ શ્રી થોડી તબિયત નાદુરસ્ત હોવા છતાં આવ્યા છે. નહીંતર ધંધાદારી પાર્ટી પ્લોટનું આયોજન હોય તો સ્વાભાવિક છે કે આવા વિશ્વવંદનીય સંતોને કદાચ એમાં રસ ન હોય, પણ આ તો એક સેવા યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે. એટલે અનુગ્રહ કરી પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય કનીરામ બાપુ ખાસ પધાર્યા છે. વધારે સમય એટલા માટે નથી લેવો કે અહીંયા આખો કાર્યક્રમ 45 મિનિટમાં પૂરો કરવો છે. ભાઈશ્રી 12:40 સ્ટેજ ઉપર આવ્યા છે અને 45 મિનિટમાં આ સમગ્ર કાર્યક્રમ પૂરો કરવો છે. એટલા માટે બીજી કોઈ જ વિધિ આમાં નથી, પ્રાર્થના રાખી નથી, દીપ પ્રાગટ્ય રાખ્યું. કારણ કે પોતીકું અજવાળું લઈને સંતો અહીંયા આવ્યા હોય પછી દીવા પ્રગટાવવાની જરૂર નહીં. એમનું દર્શન માત્ર કરવાથી આપણા હૃદયના દીપક પ્રગટી જાય. એવા વિશ્વવંદનીય સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે સ્થૂળ દીપ પ્રાગટ્ય ન કરીએ તો પણ ચાલે. પણ પ્રદીપભાઈ અને વિરેન્દ્રભાઈનો એવો આગ્રહ ખરો આજ સવારથી કે 5 મિનિટ તમે બ્રાહ્મણો માટે કંઈક બોલજો. એટલે હું 5 મિનિટમાં મારી વાત પૂરી કરી અને પછી આપણે પૂજ્ય ભાઈશ્રીને મન ભરીને સાંભળીએ, એમના આશીર્વચનનો લાભ લઈએ. ભાઈશ્રી કાલે 10 વાગે પથારીમાં પડ્યો અને ઈશ્વરની કૃપાથી 5 મિનિટમાં નીંદર મને કાયમ આવે. કાલે 2 વાગ્યા સુધી ઊંઘ ન આવી. આ ઈશ્વરની સાક્ષી અને આપની સાક્ષીએ કહું છું. 4 કલાક સુધી સતત વિચારતો રહ્યો કે કાલે નવું શું બોલવું. કાયમ બોલતા હોય, હવે તો વિડીયો વાયરલ થાય છે, યુટ્યુબમાં બધા નિયમિત જોવે છે. કાયમ બ્રાહ્મણો વિશે બોલ્યા હોય અથવા તો કાયમ જે વાતો કરી હોય એ કરવાનો કોઈ અર્થ નહોતો. 4 કલાક સુધી પડખા ફરતો રહ્યો. પછી એક નાનકડી વાત જે ઉગી છે તદ્દન મૌલિક, એ આપના ચરણોમાં સવિનય મૂકું છું. મારી કાંઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરજો. આપના પ્રવચનમાં મારો કાન પકડજો. કાલે 4 કલાક સુધી મનોમંથન ચાલ્યા પછી એક નાનકડો મૌલિક વિચાર એ આવ્યો કે હવે 2023ની અંદર જ્ઞાતિ આધારિત વર્ણ વ્યવસ્થા કદાચ સમાજ ન સ્વીકારે, સ્વાભાવિક છે. એક જમાનો હતો કે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય આ જે બધા વિભાગો હતા એ જ્ઞાતિ આધારિત હતા. પણ અત્યારે દેશકાલ પ્રમાણે કદાચ સમાજ ન સ્વીકારે તો અત્યારે એને ગુણવાચક બનાવી શકાય. સાહેબ, બ્રાહ્મણ શબ્દ એ જાતિવાચક ન રહે અને ગુણવાચક બની જાય તો બહુ મજા આવે. 4માંથી કોઈને વાંધો ન પડે. એટલે મેં વિચાર્યું, બહુ વિચાર કરી અને પછી એવા નિષ્કર્ષ ઉપર આવ્યું કે શુદ્ર કોણ? જન્મથી કોઈ શુદ્ર નહીં, કોઈની અવગણના નહીં. સાહેબ, રાજેન્દ્ર શુક્લનો એક શેર યાદ આવે કે નિષેધ કોઈનો નહીં ને વિદાય કોઈને નહીં, કારણ કે હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. બ્રાહ્મણ ક્યારેય કોઈની અવગણના કરી જ ન શકે, પણ શુદ્ર સ્વભાવથી, ગુણથી શુદ્ર કોણ? તો કે માત્ર સ્વનું વિચારે તે શુદ્ર. આ વિચાર પહેલો આવ્યો કે પોતાનું જ વિચારે, બીજાનું ક્યારેય ન વિચારે. यही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. સાહેબ, તમે ક્યાંય એવું સાંભળ્યું કનીરામ બાપુ કે અમારો પાડો ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો? પાડા પોતે જ ચરતા આવે. એ ભેંસનો કે પરિવારનો પણ વિચાર ન કરે, માત્ર સ્વકેન્દ્રી હોય એને આપણે શુદ્ર કહી શકાય. પછી કોઈ જાતિથી નહીં, જન્મથી નહીં. સાહેબ, પછી કોઈ પણ જ્ઞાતિનો માણસ સ્વકેન્દ્રી હોય તો એને કદાચ આ નામ આપી શકાય. પણ આ માનસિકતા, આ મનુષ્યત્વ જ્યારે થોડું વિસ્તરે, થોડું વિકસે, આનાથી વધારે થોડું ઉદાર જ્યારે એ વિચારતો થાય અને ત્યારે સ્વની સાથે સ્વજનનો પણ વિચાર કરવા માંડે, એ વૈશ્ય પોતાની જ્ઞાતિનો, પોતાના ધર્મના લોકોનો
પોતાના સ્વજનોનો વિચાર કરે ત્યાં સુધી જ એની વિચારધારા વિસ્તરે એ વૈશ્ય. અને અહીંયા મેં કહ્યું એમ મોટો ક્ષત્રિય સમાજ બેઠો છે સાહેબ. આ વિચારધારા પણ જ્યારે વિસ્તરે, આ મનુષ્યત્વ પણ જ્યારે થોડુંક વધારે આગળ વિચારતું થાય અને ત્યારે એ સ્વ અને સ્વજન સાથે સ્વદેશનો પણ વિચાર કરે એ ક્ષત્રિય સાહેબ. ક્ષત્રિય છે ને એને ભૂપતિ કીધો છે. જો એ ભૂમિનો પતિ છે અને ગો બામણ પ્રતિપાળ કીધો એટલે એ 18 વર્ણનું વિચારે સાહેબ. આખા દેશનું વિચારે, સ્વનું તો વિચારે, સ્વજનનું તો વિચારે, સ્વદેશનું પણ વિચારે એક ક્ષત્રિય. અને આ વિચારધારા, આ મનુષ્યત્વ જ્યારે વધારે વિકસિત થાય, વધારે વિસ્તરે, આ વારંવાર હું વિસ્તરે શબ્દ બોલું છું ને, પણ સાહેબ આ બ્રાહ્મણ શબ્દ બ્રહ્મ ઉપરથી આવ્યો છે. બ્રહ્માંડ શબ્દ બ્રહ્મ ઉપરથી આવ્યો છે. અને જો બ્રહ્માંડ સતત વિસ્તરે છે, જે વિસ્તરે છે એ બ્રહ્માંડ છે. જો એ સંકુચિત થાય તો બ્લેક હોલ બની જાય, કાળું ટપકું થઈ જાય સાહેબ. સતત વિસ્તરે છે, સતત વધે છે, સતત વૃદ્ધિ પામે છે, એની સાથે બ્રહ્મ શબ્દ જોડાયેલો. એટલે આ ક્ષત્રિયત્વ પણ જ્યારે થોડું વધારે વિકસિત થાય, વધારે વિસ્તરે, એનાથી આગળ વધે, પછી શું વિચારતું થાય સાહેબ? જ્યારે એ સ્વને બદલે સર્વનો વિચાર કરતો થાય અને સ્વદેશ બદલે સકલ સૃષ્ટિનો વિચાર કરતો થાય, ત્યારે એને બ્રાહ્મણનો દરજ્જો પ્રાપ્ત થાય સાહેબ. સકલ સૃષ્ટિનો, આખી સમષ્ટિનો. અને હું અહીંયા બ્રાહ્મણોની સભામાં બેઠો છું અને બ્રહ્મચોર્યાસી છે અને મારે બ્રાહ્મણના વખાણ કરવા જોઈએ ને હું બ્રાહ્મણ છું અને પૂજ્ય ભાઈશ્રીએ બેઠા છે એટલે નહીં સાહેબ. આ આખી જે વિચારધારા અમે રજૂ કરી એમાં હું પ્રમાણ પણ આપું કે બ્રાહ્મણે હંમેશા સકલનું વિચાર્યું છે, સર્વનું વિચાર્યું છે, સકલ સૃષ્ટિનું વિચાર્યું છે. અને એનું બહુ મોટું પ્રમાણ જો કોઈ હોય તો સર્વે ભવંતુ સુખીના. સાહેબ આ મંત્ર મને બતાવો તો ખરા. હું કોઈ ધર્મની ટીકા નથી કરતો, પણ બીજા કોઈ ધર્મમાં સકલ સૃષ્ટિનું, સમસ્ત જીવોનું કલ્યાણ થાય એવી ભાવના કદાચ જોવા મળે પણ ખરી, ન પણ મળે. પણ મારા તમારા દેશનો બ્રાહ્મણ ભૂદેવ ઊર્ધ્વ બાહુ બની અને કાયમ બોલતો રહ્યો છે કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સાહેબ આખા વિશ્વનું મંગલ, આખા વિશ્વનું કલ્યાણ જે ઈચ્છે, આટલો જે વિસ્તરે પોતાની ભાવનામાં, એ બ્રાહ્મણ છે સાહેબ. સર્વે ભવંતુ સુખીના. એટલે મારે વિશેષ કાંઈ જ નથી કહેવું, પણ મારે એટલું જ કહેવું છે કે બ્રાહ્મણ શબ્દ જાતિવાચક ન બનાવી અને એને ગુણવાચક બનાવી દે. જે જ્ઞાન આપે એ બ્રાહ્મણ. મને કહેવામાં જરાય વાંધો નથી, આલ્બર્ટ આઇન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય. જેને આખા વિશ્વનું કલ્યાણ કર્યું હોય, આખા વિશ્વને જેણે જ્ઞાન આપ્યું હોય, એને બ્રાહ્મણ કહેવાય. પછી ગમે તે જ્ઞાતિનો હોય સાહેબ, જે સતત આપતો રહે છે. બ્રાહ્મણ ક્યારેય ગરીબ હોય જ નહીં સાહેબ. ભલે વાર્તામાં એમ આવતું હોય કે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, સાહેબ ગરીબ હોય જ નહીં. બ્રાહ્મણનું ગરીબ હોવું એના દિલની અમીરી છે સાહેબ, એને સ્વીકાર્યું છે. બ્રાહ્મણ ગરીબ કેવી રીતે હોય? પોતાના યજમાનના ઘરે માધુકરી માગવા જાય, એક ચપટી લોટ માગવા જાય અને યજમાન પત્ની આમ ચપટી લોટ લઈને આવે અને એ ક્ષણ બે ક્ષણનું જ ખાલી એની સામે દ્રષ્ટિ પડે અને યજમાન પત્નીની આંખમાં નિસંતાન હોવાનું દુઃખ આ દેશનો ભૂદેવ વાંચી જાય અને એ પીડા જોઈ એણે માગ્યું ન હોય અને એક ચપટી લોટના બદલામાં ભૂદેવ એને આશીર્વાદ આપી દે કે જા બેટા પુત્રવતી ભવ. તો સાહેબ એક ભૂદેવના આશીર્વાદને સાચા સાબિત કરવા માટે ઈશ્વરને પણ એના ઘરે પુત્ર બનીને અવતરવું પડે સાહેબ. આ એક બ્રાહ્મણના આશીર્વાદની તાકાત છે. એક ચપટી લોટમાં તમને ધનવાન ભવ, 51 રૂપિયામાં પુત્રવાન ભવ, 101ની દક્ષિણામાં તમને સાહેબ યશવાન ભવ, કીર્તિવાન ભવ, આવા કરોડોના આશીર્વાદ જે આપ્યા કરે, એ ગરીબ ક્યારેય હોય જ ન શકે. બ્રાહ્મણ ક્યારેય કંગાળ હોય જ ન શકે. બ્રાહ્મણ ગરીબ ન હોય, બ્રાહ્મણ ક્યારેય કંગાળ ન હોય. અભાવ તો બ્રાહ્મણનો સ્વભાવ છે. અભાવમાં જીવવું હોય તો એને સ્વીકારેલું છે. એ બ્રાહ્મણનો સ્વભાવ છે. સુદામાને બધું જ આપી દીધું. આ ભાઈશ્રી બેઠા હોય ને સુદામા વિશે બોલવું કેટલો સંકોચ થાય મારા જેવા વક્તાને. પણ પોરબંદર જ્યારે સુદામા પાછા આવ્યા અને
જ્યાં જોયું પોતાની ઝૂંપડી હતી ત્યાં તો કોઈ કે મોટો બંગલો બનાવી નાખ્યો તો ગાડા જેવડો નિહાકો નાખ્યો સુદામાએ કે અરે રે લેન્ડ ગ્રેબિંગ થઈ ગયું. એ વખતે તો આવા કાયદા નહોતા, પણ સાહેબ ઝરૂખામાંથી હુંડલો ઘરેણા પહેરેલા સુશીલા અને સંતાનોએ કીધું કે આપણો બંગલો છે. તો સાહેબ અભાવી બ્રાહ્મણનો સ્વભાવ છે. એટલા માટે મને આ પ્રસંગ યાદ આવ્યો. એ વૈભવની અંદર પોતે ન પ્રવેશ્યા, એ સુખ એમણે ન માણ્યું, અને સાહેબ પોતે આજીવન અકિંચન અને આજીવન અભાવ વચ્ચે જીવતા રહ્યા. એટલે ઈશ્વર આપે તો પણ અભાવને સ્વભાવથી સ્વીકારે અને વૈભવને ન સ્વીકારે. આ ત્યાગ ભૂદેવ કરી શકે, સાહેબ એક બ્રાહ્મણ કરી શકે. એટલે બ્રાહ્મણ વિશે કલાકો સુધી બોલી શકાય, કશું જ વધારે બોલવું નથી. મેં કહ્યું એમ 45 મિનિટમાં સમગ્ર કાર્યક્રમને આપણે આટોપી લેવું. પૂજ્ય ભાઈશ્રીને જ સાંભળવા માટે આ તમામ લોકોના કાન અધીરા થયા છે. ત્યારે આ એક સેવા યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે પ્રદીપભાઈનો, અને એની પીઠ તાબડવા માટે, એને આશીર્વાદ આપવા માટે પૂજ્ય ભાઈશ્રી અને કનીરામ બાપુ જેવા સંતો પધાર્યા છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા, ઉપસ્થિત રહ્યા, અને આ બ્રહ્મચોર્યાસીનો આપણે સૌ લાભ લઈશું. આ ખરેખર ધન્ય ઘડી છે, ઝાલાવાડનું અહોભાગ્ય છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ સાથે મારી વાણીને વિરામ આપું. હર હર મહાદેવ, જય પરશુરામ.